ભાવનગરની અંદર થોડાક વર્ષો પૂર્વે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા ભેગા કર્યા હતા. આપ સૌને ખ્યાલ હશે કે આપણા ગુજરાતની અંદર 10મું ને 12મું એ થોડીક અઘરી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને લાગતી હોય, ટેન્શનમાં હોય, અને એમાં એ 12મામાં જો છોકરો હોય તો ખરેખર એનું 12મું જ હોય એવી હાલત થઈ જાય. જેમનો દીકરો 12મામાં હોય, આખું વર્ષ સુધી ક્યાંય બહાર આવજાવ ન કરે, ફરવા ના જાય, એટલે લોકો પૂછે કેમ કઈ બહુ સિરિયસ છે? એ કે ઘરમાં 12મું છે. આખું વર્ષ પેલું 12મું તો એક દાડો જ ચાલે જમાડવાનું, તો આખું વર્ષ 12મું ચાલે એવું એક ટેન્શન વાળું વાતાવરણ ઊભું થતું હોય છે. એટલે અહીંયા બોર્ડના પરીક્ષાર્થીઓને કંઈક માર્ગદર્શન મળી રહે એના માટે મારે ભાવનગર જવાનું થયું હતું. 4500 જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. બધી વાતો એ લોકોને કરવાની હતી. પછી એ વખતે એક છોકરો મારી પાસે આવ્યો, 10મા ધોરણમાં ભણતો હતો, બહુ જ નાનકડો હતો, અને મને કે સ્વામી મારે આત્મહત્યા કરવી છે. શરીરે પણ સાવ દુબળો. આત્મહત્યા શેના માટે? મને કે મારા પપ્પાએ મારી પાછળ 10મામાં સારા ટકા આવે એના માટે ટ્યુશન માટે 40-45 હજારનો ખર્ચો કર્યો છે. છતાં મારા મેથ્સની અંદર 9 થી વધારે નથી આવતા, સાયન્સમાં 13 આવે છે, 35 તો મારે ક્યારેય થયા જ નથી. હું નપાસ થઈશ, કારણ કે મારું નપાસ થવાનું રિઝલ્ટ જો મારા મમ્મી પપ્પા જોશે તો એ લોકોને બહુ દુઃખ લાગશે. હું પરીક્ષા આપું તો નપાસ થવું ને, એ પહેલા જ મારે મરી જવું જ. કે મા બાપ દુઃખી જ ના થાય, આદર્શ પુત્ર કહેવાય ને. તો કેટલો દુઃખનો એણે વિચાર કર્યો મા બાપના. એટલે પછી તો મને સિરિયસ કેસ લાગ્યો, આવો યુવક કિશોર અત્યારથી આત્મહત્યા કરી લે એ સારું ન કહેવાય. એટલે મેં એને બેસાડ્યો, સમજાવ્યો. પછી મેં એને કીધું કે તું મરી જાય એ સમાચાર તારા મમ્મી પપ્પા સાંભળે તો દુઃખી થાય? આ કે દુઃખી તો થાય. હું તારા નપાસ થવાના સમાચાર સાંભળે એમાંય દુઃખી થાય, મરવાના સમાચાર સાંભળે એમાંય દુઃખી થાય. બધું બેમાંથી વધારે શેમાં દુઃખી થાય? કે વધારે તો મારા મરવાના સમાચાર સાંભળે તો દુઃખી થાય. જો દુઃખી જ કરવાના છે, જેમાં ઓછા દુઃખી થતા હોય ને એવું કરવું. મરવામાં વધારે દુઃખી થશે મા બાપ, ઓછા દુઃખી થાય એ કરવું. તો વિદ્યાર્થીઓથી શરૂ કરીને બોર્ડનું પરિણામ આવે ત્યારે કેટલા કાંકરિયામાં જઈને પડે છે, સુરસાગરમાં જઈને પડે, ખરાબ રિઝલ્ટ આવે એટલે આત્મહત્યા કરી લે છે. વિદ્યાર્થીઓમાં એક ટેન્શન રહ્યા કરે છે. નોકરિયાત વર્ગની અંદર ટેન્શન રહ્યા કરે છે. નવસારીની અંદર ડિસ્ટ્રિક્ટ જજે 5 વર્ષ પહેલા આત્મહત્યા કરી. ડિસ્ટ્રિક્ટ જજ લેવલનો માણસ જેની પાસે લોકો પોતાના સોલ્યુશન માટે આવતા હોય, હી કમિટેડ સુસાઇડ. વાય? એને ટેન્શન થઈ ગયું કે મારા ટેબલ પર આટલી બધી ફાઇલો ભેગી થઈ ગઈ છે, આ બધા નિકાલ ક્યારે આવશે? આપણે ના કરીએ તો પાછળવાળા કરે, આપણે શું કરે? મરી જવાનું. ગામ આખાનું પોટલું લઈને ફરે, આપણે રહીએ ત્યાં સુધી કર્યા કરવાનું, આપણાથી થાય એટલું. એનું ટેન્શન એમને આવી ગયું, એને લીધે આત્મહત્યા કરી લીધી. તો સતત અત્યારે વિશ્વનો સૌથી ભારે જો કોઈ રોગ હોય તો એ ટેન્શન છે, તાણ છે. માણસોને તો તાણ રહે છે. અમે ન્યુયોર્કમાં ગયા ત્યારે એક આશ્ચર્ય અમને થયું, એક દવા અમને બતાવી. કૂતરાઓને ટેન્શન થાય છે ને એને રિડ્યુસ કરવા માટેની એક દવા બહાર પડી છે. કૂતરાઓને ટેન્શન થાય છે, પેટ સ્ટ્રેસ ટેબ્લેટ ને લિક્વિડ ને સિરપ ને એ બધું છે. $10 એ દવા આવે છે. આશ્ચર્ય કહેવાય ને. કૂતરાઓને છે એનું ટેન્શન. જોઈએ આપણા ગુજરાતની અંદર છે કે ટેન્શન? અહીંયા કેટલું આમ લાટ સાહેબની જેમ હાચવે છે. ગુજરાતના અમુક માણસો કરતા કૂતરાઓ અહીંયા વધારે જલસા કરે છે, સુખી છે. અને તોય એને પાછા ટેન્શન થાય છે, કારણ કે એના માલિકને ટેન્શન હોય છે, એટલે કૂતરાઓને ટેન્શન થાય. પણ સતત બધાને ટેન્શન રહ્યા કરે છે. એ રિડ્યુસ થાય એના માટે શું? માણસો જાત જાતના ઉપાય કરે છે. ક્યારેક દારૂ પીશે, ક્યારેક ફરવા જશે ક્રૂઝમાં, થોડું ફરી આવીએ મજા આવે. પણ આ બધું ટેમ્પરરી છે. ફરતી પાછા હતા ને એવા થઈ જવાય. જેમ આપણા દેશની અંદર બસ એસટી સ્ટેન્ડ પર તમે ઉભા હોય દિવાળીના દિવસોમાં કે રજાના દિવસોમાં, એક બસ હોય 400-500 માણસો હોય ઘણી વાર બસમાં ચડવા માટે, અને કેવી ધક્કા મૂકી થાય. કેટલાક તો ડ્રાઈવર જ્યાંથી ચડ્યો હોય ને એ બાદથી જ અંદરથી ચડીને આવી ગયા હોય. કેટલાક અંદર બારીમાંથી કાચમાંથી ત્યાં માથું નાખે ને પગ નાખે ને, અને એવી ધક્કા મૂકી થાય. અને એમાં જો તમને સીટ મળી જાય ને, યુ ગોટ ધ ચાન્સ. અને પછી તમે તમારો રૂમાલ પાથરી દો, થેલી મૂકી દો,
અને પછી બારીમાંથી ડોક્યું કરીને નીચે એના સગાવાલા ઉભા હોય ને એને સમાચાર આપે, ચિંતા ના કરતા કે જગ્યા મળી ગઈ છે. એ વખતે એના ચહેરા પર જે આનંદ હોય, જેમ નોબેલ પ્રાઇઝ મળ્યું હોય ને જે આનંદ હોય ને એવો આનંદ હોય છે. હાથ પગ પોળા કરી દે, એના નિરાતે બેહી જાય. એ આનંદ કેટલો ચાલવાનો? હેઠા ઉતરે ત્યાં સુધી. ફરતી પાછું ઊભું થઈ જાય છે પ્રશ્ન. તો આ બધા ક્ષણિક આનંદ છે, ક્ષણિક રિલીવ થાય છે. ટોકિયોની અંદર, જાપાનની અંદર એક કંપનીમાં કર્મચારીઓને વર્કાહોલિક થઈ ગયા હોય, ટેન્શન થાય એટલે રિલીવ કરવા માટે કૂતરા રાખવાની છૂટ આપી છે. અને એ લોકોએ $4-5 હજાર કૂતરાઓ રાખ્યા છે ત્યાં. એટલે માણસને થોડુંક ટેન્શન થાય એટલે કૂતરાને રમાડી આવે, હાથ ફેરવી આવે, થોડું ખવડાવી આવે, એટલે પાછું આમ મજા આવે. નહીં, ઘણા કથા વાર્તા કંટાળો હોય, થોડીક વાર છોકરાને રમાડ્યા કરે, એમાં કંટાળે એટલે કથા વાર્તા સાંભળે, એ રમાડે, થોડું ટેન્શન રિલીવ થઈ જાય, આમ કંટાળે થાક ઉતરી જાય. એમાં કૂતરા ત્યાં રાખેલા છે. અમે લોકો સેન હોઝે હતા, સાન હોઝેમાં ગૂગલ કંપનીમાં ગયા હતા. ગૂગલની અંદર આશ્ચર્ય થયું. ગૂગલનું તો બહુ મોટું નામ છે. એ ગૂગલની અંદર હજારો માણસોનો સ્ટાફ કામ કરે છે. પહેલા માળથી નીચેના માળે, બીજા માળથી નીચેના માળે આવવું હોય એના સ્ટાફ મેમ્બર્સને, એ લોકોએ પગથિયાનો ઉપયોગ નહીં કરવાનો, લિફ્ટનો, એલિવેટરનો ઉપયોગ નહીં, તો કરી ત્યાં આવવાનું. લપસણી રાખી છે. ગૂગલમાં કામ કરનાર લપસવાનું? હા કે લપસવાનું? તો કે થોડુંક ટેન્શન રિલીવ થઈ જાય. તમે લપસો ને એટલે તમે બાળક જેવા થઈ જાઓ. નહીં, મોટા મોટા ઘણી વાર ક્યારેક લપસતા હોય છે, હિંચકા ખાતા હોય છે, આમ એટલે આમ હસી જ જાઓ તમે, મજા આવે તમને. તો ગૂગલ કંપની વાળો એના માણસોનું ટેન્શન રિડ્યુસ કરવા માટે લપસણીઓ રાખી છે. આવી સ્વિમિંગ પુલ બનાવ્યા છે, બીચ વોલીબોલ ત્યાં બનાવ્યું છે, અને ગૂગલ સ્ટ્રેસ કેપ્સ્યુલ બનાવી છે. અંદર સુઈ જાઓ થોડીક વાર એટલે તમને ટેન્શન રિડ્યુસ થઈ જાય. આ અલગ અલગ પ્રકારના ઉપાયો માણસો કરે છે, પરંતુ આ બધું ટેમ્પરરી છે. આ કશું જ કર્યા વગર તમે આનંદમાં રહી શકો, સ્થિર રહી શકો, એ ઉપાય છે. ભારતનું અધ્યાત્મ આપણને એ શીખવાડે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. બાપા પાસે અમદાવાદના પોલીસ કમિશનર આવ્યા, આઈપી ગૌતમ સાહેબ. એણે બાપા આગળ દર્શન કર્યા. સંતોએ પરિચય આપ્યો કે સ્વામી આ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે, અને અમદાવાદના પોલીસ કમિશનર થવું એટલે થોડુંક લોઢાના ચણા ચાવા જેવું છે. કારણ કે અમદાવાદમાં જમાલપુર ને ખાડિયા અને બધા ભારે ભારે વિસ્તારોને કંટ્રોલ કરવા, અને ઘડીએ ઘડીએ રાઇટ્સ બધા થયા કરતા હોય, અને બાહોશ માણસ. પરિચય આપ્યો, સ્વામીજી આશીર્વાદ આપ્યા. પછી એ કમિશનરે શું વાત કરી? સ્વામીજી ટેન્શન બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે. શેને લીધે? એ કે સ્વામી કામ ઘણું કરીએ છીએ પણ લોકો આપણું બધું કયું કરતા નથી. એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે, પણ દરેક વખતે સફળતા નથી મળતી. એ સમયે પરમ પૂજ્ય સ્વામી બાપાએ શું જવાબ આપ્યો? સ્વામી કે સાહેબ કામ બધું જ કરવાનું, પણ સોંપી દેવાનું ભગવાનને. કરતા તમે ન માનો તમારી જાતને, ભગવાનને કરતા માનો તો તમે સ્વસ્થ રહી શકશો. સ્વામી શ્રી એમ બોલ્યા કે તમે માથા ઉપર પાણીની માટલી મૂકી હોય તો તમને વજન લાગે, પણ તમે દરિયામાં હજારો લાખો કરોડો ગેલન પાણી નીચે હો તો એ તમને વજન નથી લાગતું. કારણ કે પેલી માટલી તમે ઉપાડી છે, દરિયાનું પાણી તમે નથી ઉપાડ્યું. અનુસંધાન નથી. એમ આપણે પણ ભગવાન કરતા હરતા છે. આ એક વિચાર, જે કંઈ કરશે તે સારું કરશે તો વ્યક્તિ આનંદમાં રહી શકે. દરેક વખતે બધા આપણા સંકલ્પો ન પણ પૂરા થાય. અબ્દુલ કલામ ખૂબ જ ગરીબ પરિવારની અંદર એનો ઉછેર થયો. એની બહેને એની બંગડીઓ વેચી અને અબ્દુલ કલામને ભણાવ્યા. માછીમારના દીકરા. અને પછી એને સ્ટડી બધો કમ્પ્લીટ કર્યો, અને એની ઈચ્છા હતી પાયલોટ થવું. દહેરાદૂનની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. એ વખતે અનફોર્ચ્યુનેટલી 8 જણા સિલેક્ટ થયા અને હી વોઝ 9th. 9મા ક્રમાંકે આવ્યા. સિલેક્શન ન થયું પાયલોટની અંદર. એટલે કલામને ટેન્શન થઈ ગયું, ફ્રસ્ટ્રેટ થઈ ગયા. એના મનમાં એમ થયું કે આટલી મહેનત કરી છતાં પાયલોટમાં સિલેક્શન કેમ ન થયું? પછી ત્યાં કોઈક આશ્રમ હતો મહારાજનો, સંત આશ્રમમાં ગયા. એક સાધુ ત્યાં બેઠેલા હતા. કલામને જોયા એટલે આવકાર્યા. પછી કલામને કહે છે કે બેટા તારા ચહેરા પર કેમ ટેન્શન છે? કલામને આશ્ચર્ય થયું કે અમને ક્યાંથી ખબર પડી ગઈ? એ કે હવે પૂછતો નહીં કે મને કઈ રીતે ખબર પડી, પણ ખ્યાલ આવી ગયો તને ટેન્શન છે. એ સમયે કલામ બોલ્યા, સ્વામીજી મારી ઈચ્છા પાયલોટ થવાની હતી, હું ગરીબ પરિવારમાંથી ઉછેર પામ્યો અને પાયલોટમાં મારું સિલેક્શન કેમ ન થયું? એ સમયે પેલા સંત કહે છે કે દીકરા તારી ઈચ્છા પાયલોટ થવાની છે, ભગવાનની ઈચ્છા તને કંઈક વધારે મોટો બનાવવાની છે.
કલામે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે મારી ઈચ્છા એક વિમાનનો પાયલોટ થવાની હતી, ભગવાનની ઈચ્છા મને આખા ભારતના બધા જ પાયલોટનો વડો બનાવવાની હતી. એ રાષ્ટ્રપતિ થયો ત્યારે ખબર પડી. એ પાયલોટ ન થઈ શક્યા, પણ ભારતના તમામ પાયલોટના વડા બની ગયા રાષ્ટ્રપતિ થયા. એટલે એમ ભગવાન પર થોડું છોડતા શીખીએ. કરતા હરતા એ છે ભગવાનના અનુસંધાન સાથે ચાલીએ. ગમે તેવા બુદ્ધિશાળી તમે હો, છતાં તમને નિષ્ફળતા મળે. કલામનો બીજો પ્રસંગ એવો છે, અબ્દુલ કલામ જ્યારે આ રોહિણી ને આર્યભટ્ટ ને બધા સેટેલાઇટ અવકાશની અંદર તરતા મૂક્યા, એની અંદર લગભગ 1978માં અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચરની અંદર કામ કરી રહ્યા હતા, મેઇન સાયન્ટિસ્ટ હતા, અને એ લોકોને ઇનસેટ 1 ને ઇનસેટ 2 એ સેટેલાઇટ ઉપર છોડવાના હતા. આખા ભારતની નજર ત્યાં હોય, મીડિયાવાળા તાકીને બેઠા હોય, વડાપ્રધાન, મિનિસ્ટ્રી, વિરોધ પક્ષ બધા જોતા હોય કે કેવું સફળતા મળે છે, કરોડોનો ખર્ચો. અને એ સમય કાઉન્ટડાઉન સ્ટાર્ટ થયું, 10, 9, 8. કલામ વોઝ ઇન હિઝ ચેમ્બર. ઉડ્યો રોકેટ, ઉડ્યું ખરું, સેટેલાઇટ પણ નીકળ્યો, થોડાક કિલોમીટર ગયું હશે અને ત્યાં ખાડીમાં જઈને પડ્યું, દરિયામાં. કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા. અને કલામ ફ્રસ્ટ્રેશનની અંદર આવી ગયા. થાય જ ને દુઃખ, કારણ કે આખા ભારત દેશની નજર હોય અને કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા. આપણે ખાલી દિવાળીમાં પેલું $1.5 એક રોકેટ લાવ્યા ને $2, અને એને પેલી સીસીમ રેતીમાં ભરીને ઊભું રાખ્યું હોય, અને એ ઘણી વાર આડું જતું રહે ને તો નિરાશ થઈ જાય, $2 ફોગટ ગયા, સુરસુર્યું થઈ ગયું, કોઠી ફૂટી જઈને બધું. આપણે ખાલી $2 પાણી ફરી વળે તોય ટેન્શન થાય છે. આને 800 કરોડના રોકેટ ફોગટ ના જાય, ટેન્શન ના થાય. પછી કલામે વિચાર કર્યો, એના ગુરુએ એને માર્ગદર્શન આપ્યું. બીજા જ વર્ષે એમણે પ્રયત્ન કર્યો 1980માં, અને પછી મિસાઇલ રોકેટ તૈયાર કર્યું. અને કલામ પછી પોતાના મેઇન ઓફિસમાં બેસી ગયા. એ સમયે અબ્દુલ કલામે રોકેટ જ્યારે છૂટતું તે વખતે ગીતાજીનો શ્લોક બોલ્યા, કર્મણ્યવા અધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં મારો અધિકાર છે, હવે સફળતા મળે કે નિષ્ફળતા મળે એ ભગવાનની ઈચ્છા, અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. આજે સાયન્ટિસ્ટ લોકો પણ જાણે છે કે જીવનની અંદર દરેક સંજોગોમાં તમને સફળતા નહીં મળે. એ સમય આ જરૂરી છે ભગવાનનું ભજન, ભગવાનને આગળ રાખવા. તો ભારતનું અધ્યાત્મ આપણને આ શીખવાડે છે, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં સ્થિર રીતે રહી શકાય. આજે આપણે વાત એ કરવી છે કે ભગવાન સાથે જેટલું જોડાણ થતું જશે, પ્રશ્નો બંધ નહીં થઈ જાય, પણ એ ગમે તેવા પ્રશ્નોની વચ્ચે તમે સ્થિર રહી શકાશે. એ આપણને શીખવાડે છે ભારતનું અધ્યાત્મ. ભગવાનનું નામ, ભગવાનનું મંત્ર, એનું રટણ શું કામ કરી શકે. રાજ્યવર્ધન રાઠોડ, ભારતનો વ્યક્તિ, ઓલિમ્પિકની અંદર શૂટિંગમાં એમને રજત ચંદ્રક મળ્યો. એને પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો કોઈ પણ સ્પોર્ટ્સમાં હો ત્યાં તો સહેજે સહેજે તાણ ઉદ્ભવે. સચિન તેંડુલકરે પણ પોતાના એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે અમે જ્યારે પેવેલિયનમાંથી સ્ટેડિયમ પર આવીએ, ગ્રાઉન્ડમાં, પીચ પર, અને રમવા જઈએ, ત્યાં જ લોકો આમ તાળીઓ પાડે અને બકપ બકપ ચીયર્સ અપ કરે, અને પછી કે સચિન સેન્ચુરી, સેન્ચુરી. સચિન કે જેવા અમે ઉતરીએ, દર વખતે લોકોની ઈચ્છા હોય જ કે સચિન સેન્ચુરી મારે જ. સચિન કે અમારી જગ્યાએ એને ઉભા રહે તો ખબર પડે કેમની સેન્ચુરી વાગે છે. ખાલી બ્રેટલીના એક બોલની સામે ઉભા રહેવું એ અઘરું છે. દર વખતે સેન્ચુરી કેમ નહીં વાગે, અને સામા બોલની અંદર સામે સેન્ચુરી મારી, એ લોકોના મોટે ભાગે પ્લેયર્સના આ મસલ્સ બધા ખેંચાઈ જતા હોય છે. પણ સચિને લખ્યું છે કે એ સમયે જો અમે લોકોની અપેક્ષાઓ સામે જોયા કરીએ તો અમે ટેન્શનમાં આવી જઈએ, એની સામે અમે જોતા જ નથી. તો અહીંયા આને પણ એવું થયું કે અમને પણ તાણ થાય. એ સમયે હું શું ઉપાય અજમાવું છું? There have been times when the chanting of simple ઓમ, ખાલી હું ઓમનું રટણ કરું અને મને શાંતિ થઈ જાય છે. વિડીયોકોનના માલિક છે વેણુગોપાલ ધૂત, પરમ પૂજ્ય સ્વામીસિંહ મળેલા છે. એ રોજ સવારે જાગ્યા પછી પોતાની દિનચર્યાનો પ્રારંભ એ સ્તોત્રગાન અને ગીતા ગાનથી કરે છે. અડધો કલાક દીર્ઘ પ્રાણાયામ કરે છે, પોણો કલાક હરે રામ હરે કૃષ્ણનો જપ કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે આ બધું કરવાથી તમને શું લાભ થાય છે? એણે કીધું, મારા મનમાં કોઈ પણ ગડમથલ થાય અને એ સમયે આ જાપ કરવાથી મને શાંતિ થાય છે. ઝી ટીવીના માલિક સુભાષચંદ્ર ગોયલ છે, એ પણ રોજ અડધો કલાક મૌન પાળે છે. અને દર વર્ષે 15 દિવસ રિટ્રીટમાં જતા રહે છે. ગાંધીજી પણ અઠવાડિયામાં 1 દિવસ મૌન પાળતા હતા. બંધ બધો જ વ્યવહાર માત્ર મૂકી અને ભગવાનની અંદર જોડાઈ જવાનું.
કામ આ થાય છે. એકવાર એક વકીલે ગાંધીજીને કીધું કે મહાત્માજી, તમારું મિશન તો દેશને આઝાદ કરવાનું છે અને તમે રોજ અડધો કલાક પ્રાર્થનામાં બગાડો છો, કલાક કાઢી નાખો છો, તો આ બધા અડધા કલાકની ગણતરી કરીએ તો કેટલો લાંબો સમય થાય. એની પાછળ, પ્રાર્થના પાછળ આટલા કલાક બગાડવા કરતા તમે એટલું દેશને આઝાદ કરવા માટે વાપરો તો દેશ વહેલો આઝાદ થાય. એક વકીલે વળી ગાંધીજીને આવી સુફિયાણી સલાહ આપી. એટલે ગાંધીજીએ વકીલને પૂછ્યું કે તમે શું ધંધો કરો? એ કે વકીલાતનો. કે દિવસમાં કેટલા દરમિયાન કરો, કેટલા કલાક કરો? એ કે 8-10 કલાક. એ કે બાકીના કલાક? કે બાકીના કલાક સુઈ જઈએ અને ખાઈએ. ગાંધીજી કે બાકીના કલાક દરમિયાન વકીલાત કરો તો તમે થોડા ટાઈમમાં કરોડપતિ થઈ જાઓ. એ બધામાં શું કરો, ટાઈમ બગાડો છો સુવામાં ખાવામાં? એ કે એ તો જરૂરી છે, દેહ તો ટકે ને. ગાંધીજી કે જેમ તમારે દેહ ટકાવવા માટે આરામ જરૂરી છે, એમ મારો આત્મા ટકાવવા માટે પ્રાર્થના જરૂરી છે. આ દ્રઢતા, આ અગત્યનું છે. આ કોઈ વેસ્ટેજ ઓફ ટાઈમ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. બધી રીતે આપણને પ્રેરણા મળે એવું આ લોકોના જીવનની અંદર જોવા મળે છે. પેપ્સી કોલાના માલિક, ઓનર નહીં પરંતુ એના ચેરપર્સન છે ઇન્દ્રા નુઈ, જેના હાથ નીચે 1.25 લાખ કરતા અધિક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બાહોશબાઈ કહેવાય ને, 1.25 લાખ કર્મચારીઓને કંટ્રોલ કરે છે. એણે પોતાના ઘરની અંદર ગણપતિની મૂર્તિ રાખી છે, સામે અખંડ દીવો રાખ્યો છે. હમણાં જ એની દીકરી 10મા ધોરણમાં હતી, તિરુપતિ બાલાજીની માનતા માની હતી, ત્યાં દર્શને લઈ ગઈ હતી. આ ઇન્દ્રા નુઈને પૂછ્યું કે તમે ગણપતિની મૂર્તિ ઘરમાં કેમ રાખી, અખંડ દીવો કેમ કરો છો? એ કે ગણપતિ આગળ અખંડ દીવો કરવાથી ગણપતિની મૂર્તિમાં કોઈ ફેરફાર થતો નથી, પણ અખંડ દીવો કરવાથી મારામાં ફેરફાર થાય છે. મને જ્યારે અંધકાર છવાઈ જાય મારા મનમાં, ત્યારે આ દીવો મને કામ લાગે છે. એમ બહારના પણ ઘણા બધા માણસોના મેં દ્રષ્ટાંતો આપ સમક્ષ કહ્યા. દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે ભગવાન એક આધાર છે. તો ભગવાનની અંદર જોડાણ જેટલું થાય, ભગવાન સાથે આત્મીયતા થાય, ભગવાનમાં વિશ્વાસ, એમના કર્તૃત્વમાં વિશ્વાસ, તો ગમે તેવા સંજોગોની વચ્ચે એ વ્યક્તિ સ્થિર રહી શકે છે. એને બહારના પ્રશ્નો એ હલાવી નહીં શકે. ગમે તેવી વિપરીતતાની વચ્ચે એ આનંદમાં રહી શકે. સંત તુકારામ થઈ ગયા દક્ષિણની અંદર, બહુ જ ગરીબ હતા. કેટલા ગરીબ? તો તુકારામને તિલક ચાંદલો કરવો હોય તો અરીસો નહોતો એની પાસે. એટલે નાળિયેરની આપણી કાચલી આવે ને, એ કાટલીમાં પાણી ભરે અને પછી આમ પોતાનું પ્રતિબિંબ જોવે. આમાંથી આટલા ગરીબ કોઈ ખરા? કેટલા ગરીબ તુકારામ કહેવાય. એક અરીસો ના મળે, કાચનો ટુકડો ના મળે, આટલી ગરીબી. શિવાજીને ખબર પડી કે મારા રાજ્યમાં એક સંત છે, સાચા સંત, અને એને આવી તકલીફ પડે છે. એટલે શિવાજી એક ગાડું ભરીને ફર્નિચર આઈકિયામાંથી લઈને બધું મોકલાયું, અને પછી એક સોનાની ફ્રેમનો અરીસો ને બધો, અને પછી પેલાના ઘર આગળ જઈને ઉભું રહ્યું ગાડું. એક આ તુકારામનું ઘર? હા કે તુકારામનું ઝૂંપડું હતું. એ કે તમારા માટે મોકલાયું છે? એ કે મારા માટે? હા કે આપના માટે બધો સામાન મોકલાયો છે? એ કે પણ મારે કઈ જરૂર નથી. તુકારામે ના પાડી. એ કે આ ગોલ્ડન ફ્રેમનો અરીસો છે. હવે ગોલ્ડન ફ્રેમનો હોય તો એ મારે જરૂર નથી. માણસ લોભાઈ જાય ને. મજા ફ્રેમની છે, અરીસા બધા હરખા જ હોય છે, પણ મજા શેની છે? ફ્રેમની. ચશ્મામાં મજા ફ્રેમની છે, ઘડિયાળમાં ડાયલની મજા છે, સમય તો બધા હરખા જ બતાવે, ફોનમાં ઇન્સ્ટ્રુમેન્ટની મજા છે, આમ અવાજ તો મોટે ભાગે બધા આમ સરખો જ સંભળાય છે, મજા બધાની છે. તો અહીંયા ના પાડી. પેલા એ ખૂબ આગ્રહ કર્યો કે ના, તમારા માટે જ છે, હું અહીંયા મૂકીને જ જઈશ. તુકારામ એની સાથે બહુ બોલ્યા નહીં, દોડતા દોડતા ઘરમાં ગયા. ઘરમાં વિઠ્ઠલનાથની, વિઠોબા ભગવાનની મૂર્તિ હતી, એની આગળ પંચાંગ પ્રણામ કર્યા અને ભગવાન આગળ રડતા રડતા શું બોલ્યા કે ભગવાન, મારી ભક્તિમાં એવી શું ખામી આવી કે તમે આ માયા સામેથી મોકલાવી? મારી જરૂર નથી અને તમે આ બધું શાના માટે મને મોકલાવો છો? આ તુકારામની દ્રઢતા કેવી કહેવાય? ગરીબી પણ એને ડગાવી ન શકી, કારણ કે વિઠોબામાં સ્થિર હતા. સામેથી આપે છે છતાં નથી લેતા. આપણે ગુજરાતમાં તો કોકના નોંધાયેલા ગેસના બાટલા બારોબાર ઉતારી લે. કોકે નોંધાયેલો હોય ને પેલો ગેસનો બાટલો લઈને જતો, ના કે અમે જ નોંધાયો તો લાવ કે. અને સામેથી એના ઘરે આવે છે તો એ ના પાડે છે. ભગવાનમાં સ્થિર. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનમાં સ્થિર છે. સ્વામીના જીવનમાં જેટલા આપણે ઊંડા ઉતરીશું, બહારના લોકો એમ જાણે છે કે પ્રમુખ સ્વામી મંદિરોના નિર્માતા છે. બહારના લોકો એમ જાણે છે કે પ્રમુખ સ્વામી અમારા જેવા ભણેલા ગણેલા સાધુઓ બનાવે છે. બહારના લોકો એમ જાણે છે કે પ્રમુખ સ્વામી ઉત્સવો કરે છે. આ તો બધી એમની બાહ્ય મોટપ છે, બાહ્ય પરિચય છે. પણ શિક્ષા ધર્મામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સાધુની ખરી મોટપ જણાવી છે.
કે જેની ચિત્તની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે, ક્ષણ માત્ર ભગવાનથી છૂટા ના રહે. અત્યંત અઘરામાં અઘરી મોટપ આ છે. અને આજે દુનિયાની અંદર 7 અબજની વસ્તીમાંથી કોઈ ન કરી શકે એવો ભગવાનની સાથે જોડાણી સ્વામી શ્રી કરી રહ્યા છે. અખંડ ભગવાનમય છે. આજે આપણને લાગે કે આટલી પ્રવૃત્તિની વચ્ચે ભગવાનમય કઈ રીતે રહી શકે? તો પ્રસંગો વિચારીએ ત્યારે ખ્યાલ આવે, સુખના પ્રસંગમાં પણ એ ભગવાનમય છે. દિલ્હી અક્ષરધામની જમીન મળે, બાપા દબાણમાં હતા, અને પછી કાગળ લઈને પૂજ્ય ધર્મવત્સલ સ્વામી આવ્યા. સ્વામી પોતાના સોફા પર બેઠા હતા, સોફા પરથી ઉભા થઈ ગયા, ઠાકોરજીને પધરાવ્યા અને ઠાકોરજીના ચરણોમાં એ કાગળ અર્પણ કર્યા. ભગવાનમય છે. દુઃખના સંજોગોમાં ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી આવ્યા, એટેક થયો, અને ભારે પરિસ્થિતિ, કેટલા આતંકવાદી છે અને શું કરી રહ્યા છે, ક્યારે કંટ્રોલમાં આવશે, કાંઈ ખબર નથી. સ્વામી સારંગપુરમાં હતા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પણ ત્યાં હતા, અને જેવા સમાચાર મળ્યા બાપાએ તાત્કાલિક ધૂન સ્ટાર્ટ કરી દીધી. ભગવાનમય એ સુખના સંજોગોમાં પણ ભગવાનને આગળ રાખે છે, દુઃખના સંજોગોમાં પણ ભગવાનને આગળ રાખે છે. હમણાં ભાદરામાં પ્રતિષ્ઠા થઈ, લીંબડીમાં પ્રતિષ્ઠા થઈ, કદાચ કેટલાક ગયા હોય તો સમાચાર સાંભળ્યા હોય તો, સખત વાવાઝોડું હતું, મંડપ ફાટી જતા હતા. ઓલા પરમાર મંડપના કપડા તો રહેતા જ નહોતા, એટલે નીચે પાથરવાની ગ્રીન કાર્પેટ આવે ને એ બધી ઉપર લગાવી, અને કાર્યકર્તાઓ તો બધા ખુલ્લામાં જ રહેતા હતા, જંગલમાં રહેતા હોય એ રીતે જ. લીંબડીમાં પણ સખત પવન હતો, પણ સ્વામી બાપા સંતોને એમ જ કીધા કરે, પ્રાર્થના કરો. લીંબડીમાં નગરયાત્રા ચાલુ હતી એ વખતે પણ સ્વામી નારાયણ મુનિ સ્વામીને બોલાવીને કીધું, બધા સંતોના વારા પાડો અને ધૂન કરે. એને ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ છે. ક્યારે એનો વિશ્વાસ ડગતો નથી, ક્યારે એમની શ્રદ્ધા ડગતી નથી. આપણે કેવું છે, ક્યારેક કેટલુંક આપણું ગમતું થાય તો ભગવાન બહુ મોટા, નહીં ઘણા સંકલ્પ પૂરા થઈ જાય ને કે પ્રમુખ સ્વામી ચમત્કારી લાગે છે, કે અમારે કે 15 વર્ષથી દીકરો નતો, બાપાને લેટર આવે એમાં દીકરો આવી ગયો. બરાબર છે, આ પણ એમની મોટપ છે જ, પણ ક્યારેક ન થાય તો પણ એ મોટા જ છે. 12 માણસો જો ભગવાનમાં આવી શ્રદ્ધાથી નહીં જોડાયેલા હોય તો ડગી જવાશે. AR રહેમાનનું નામ જાણો છો? કોણ છે? સંગીતકાર, સાંભળ્યા હશે ઘણાએ. વંદે માતરમ એણે ગાયું છે, અને બાહો સંગીતકાર છે. મ્યુઝિકલ ક્ષેત્રની અંદર એનું બહુ મોટું નામ છે, ઓસ્કાર એવોર્ડ પણ એને પ્રાપ્ત થયા. AR રહેમાન, હી વોઝ નોટ એ મુસ્લિમ, હી વોઝ હિન્દુ. એ હિન્દુ હતા પણ વટલાઈ ગયા. એનું નામ હતું S. દિલીપ કુમાર. પણ એના બાપુજી બીમાર પડ્યા મોટી ઉંમરે, ઘણી દવા કરાવી, કોઈ રીતે સાજા ના થયા. એક હિન્દુ સાધુના આશીર્વાદ લીધા છતાં સાજા ના થયા અને મરી ગયા. હવે 70-75 ના થયા જ હતા, મરી ગયા. એમાં એને શ્રદ્ધા થોડીક ઉઠી ગઈ હિન્દુ ધર્મમાંથી. એની બેન બીમાર પડ્યા, પછી કોઈક મૌલવી, ઓલી આવે ને પેલા મુસલમાન ફકીર, આમ ધૂપ આમ કરતા હોય, એવા કોઈક મળી ગયા, એને આશીર્વાદ દીધા, એની બેન સાજા થઈ ગયા. એને ત્યાં વિશ્વાસ બેસી ગયો. પેલા મૌલવીને પૂછ્યું, કેટલા રૂપિયા મારે આપવાના? એક પણ રૂપિયો નહીં આપવાનો, હિન્દુ ધર્મ છોડી દે, મુસ્લિમ થઈ જા. એ દિવસથી S. દિલીપ કુમાર AR રહેમાન બની ગયા છે. એમ ઘણા S. દિલીપ કુમારો રહેમાન થઈ ગયા છે. સંકલ્પ પૂરા ના થાય અને ભગવાને આપણું ધાર્યું ન કર્યું એટલે ભગવાન ખોટા, ભગવાન નાના, બીજા મોટા. એ ભગવાનમાં જોડાણ નથી. પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, ગમે તેવા સંજોગોની વચ્ચે પણ ભગવાન અને આપની વચ્ચે કોઈ બેરિયર ના આવે. તો પૂજા પાઠ એટલે આ જ, ભગવાન તરફ એ પ્રકારનું જોડાણ આપણે કરતા થઈએ. આજે થોડીક વાતો પૂજા સંબંધી આપણે કરવાના છીએ. પૂજા એ તો એક ભગવાને સાધન બતાવ્યું છે. આફ્ટરઓલ આપણે સૌએ 24 કલાક ભગવાનમાં વૃત્તિ રાખવાની છે, પણ 24 કલાક તો આપણે રાખી ન શકીએ, કારણ કે શરીરની ક્રિયાઓ કરવાની હોય, ધંધા વ્યવહાર રોજગાર બધા કામ કરવાના હોય. પણ ભગવાને એક આદેશ આપ્યો કે દિવસ દરમિયાન એકવાર પ્રારંભમાં તમે વ્યવસ્થિત પૂજા કરો. એક ટોનિક તમને મળી જાય. આજે માણસોને બીજા કેવા ટોનિક મળી જાય છે. હું છે ને આણંદ પારાયણ કરવા ગયો હતો, પછી અમારું છેલ્લા દિવસે પારાયણ પૂરી થઈ, રાત્રે લગભગ 11-11:15 વાગે. પછી ત્યાંથી અમારે રાજકોટ આવવાનું હતું, એટલે વ્યક્તિગત દર્શન ચાલ્યા. 12 વાગે હું ત્યાંથી નીકળ્યો ગાડીમાં, અને રાજકોટ મારે પહોંચવાનું 3:30-4 વાગે. બીજા દિવસે ફંક્શન હતું. હવે રસ્તામાં ગાડીમાં બે સંતો હતા, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો. એમાં પાછળવાળા સ્વામી તો સુઈ ગયા હતા, મને જોલા આવતા, કારણ કે 12 પછી તો રાત્રે સુવાનો ટાઈમ હતો. અને એની અંદર હું જાગ્યો ને તો મારી બાજુમાં આપણી ગાડી, અમારી ગાડી, એ થોડીક સામેવાળી ગાડી નામ મળવા જતી હોય ને એવું લાગે આમ. એટલે મેં જોયું, અને 2-3 વાર જોયું, થોડીક આમ જતી રહે, પછી આમ આવી જાય. એટલે મેં ડ્રાઈવર સામે જોયું તો ડ્રાઈવર હારું જોલા ખાતો હતો. આપણે ઊંઘીએ જ ચાલે, પણ એ ઊંઘે જ ચાલે. એટલે મેં એને
આમ હલાયો. મેં કીધું દોસ્ત તને ઊંઘ આવે છે? એ કે સાંઈ થોડીક ઊંઘ આવે છે. એટલે મારી પાસે ઓલું બહુ બોલતા હોય એટલે પેલી હોલ્સની ટેબ્લેટ રાખી હતી મેં. એટલે હોલ્સની ટેબ્લેટ એને આપી, એટલે પીપરમેન્ટ જેવું. એટલે આપી, મોઢામાં ચગડવા માંડ્યો તો વ્યવસ્થિત ચલાવવા માંડ્યો. જેવી એ પૂરી થઈને પાછો ઝોલા ખાવા માંડ્યો. ફરથી પાછા ઝોલા ચાલુ થઈ ગયા. તે મેં મારી 3 ગોળીઓ એને ખવડાવી દીધી. તોય ડિસ્ટન્સ તો ઘણું હતું, તોય પાછો ઝોલા ખાય. દોસ્ત તું ઝોલા ખાય છે, ના ચાલે આ. તું પાણીથી થોડુંક મોઢું ધોઈ નાખ. એટલે પાણી આપ્યું તો એને મોઢું ધોઈ નાખ્યું. ફરથી પાછું કે ચલાવવા માંડ્યો, તોય હજી ઝોલા આવતા હતા. તને ઝોલા આવે છે? મને કે સ્વામી વાંધો નહીં આવે. મેં કીધું કોને વાંધો નહીં આવે? મેં કીધું મને કે પહોંચાડી દઈશ. મેં કીધું ક્યાં પહોંચાડી દઈશ તું? ના ચાલે આવું બધું. તો યાર દોસ્ત તો ઝોલા ખાય. અમારે બેની ઊંઘ ઉડી ગઈ પછી તો એને ઊંઘ આયા કરે. પછી મેં કીધું તું કંઈક કર. મને કે સ્વામી જો થોડોક ટાઈમ તમે રોકાવો ને તો રસ્તામાં એકાદી ચાની લારી આવે ને તો ચા પી લઉં. એટલે બગોદરા બાજુ છે ને પેલી લારીઓ આવે ને, એમાં ત્યાં એક પેલો ચાની લારી વાળો 2:30 વાગે ત્યાંથી એને ચાનો કપ, અને પેલા મોટા કપ આવતા હોય, નાનું પેલું કપડું જેવું આવે છે, આવું આવડું હાવ નાનું, એવડું થોડુંક પીધું. 2-3 ઘૂંટડા 2-3 ઘૂંટડા પીને આવ્યો અને પાછો આવ્યો ને પછી બરાબર આમ ઘેર ખેંચ્યો. પેલા બસ વાળા નહીં હલાવતા હોય એમ. અને પછી મને કે તમે તમારે 2 જણા પહોંચી જાવ, રાજકોટ આવો ત્યારે તમને ઉઠાડીશ કે. અને એક ઝોલું ના આવ્યું ને છેક સુધી પહોંચાડી દીધા. આ શેના લીધે આ થયું? મને કે ચાકા કલા કમાલ હે કે ચાનો પાવર. જો માણસોને ચાનો પાવર ચડી જાય છે, ટોનિક તો કેવું ખેંચી કાઢે છે. તો ચા જેમ કામ કરે તો પૂજા કામ ના કરે? પૂજામાં પાવર છે. આપણને ચાનો પાવર રહે છે, પૂજાનો પાવર નથી રહેતો. તો પૂજામાં શક્તિ છે, પણ ઘણા પૂજામાં જ ઊંઘી ગયા હોય છે. કારણ કે ચા નથી મળી હોતી ને. ચા પીને જો પૂજા કરવાની હોય તો જગાય. એક હરિભક્તે મને કીધું હતું. મેં કીધું ઊંઘ કેમ આવે છે? મને કે ચા પેલા પીવાની છૂટ આપો ને તો પૂજામાં ઊંઘ ન આવે કે. ના પીવાય. તો પૂજા એક આદર્શ સાધન છે ભગવાનમાં જોડાવા માટેનું. તો પૂજા કરી તે આદર્શ કરી શકાય. પૂજા શું છે તો એ સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. પૂજા એટલે પ્રવૃત્તિમાંથી સહજ નિવૃત્તિ છે. પ્રવૃત્તિ માણસ માત્રને બહુ ગમે છે, નિવૃત્તિ થોડીક અઘરી છે. તમને સેવા કરવાની કે ફિઝિકલ સેવા વાંધો નહીં આવે, પણ જેવું આમ ફિઝિકલ છોડી અને માનસિક સાધના કરવાની થાય એ અઘરું પડે છે. પ્રવૃત્તિ બધાને ગમે છે, પણ પ્રવૃત્તિ કટ ઓફ કરીને ભગવાનમાં જોડાવાનું. ગુણાતીતાનંદ સ્વામી પ્રવૃત્તિ બધી કરાવડાવતા પણ ભગવાનમાં સ્મૃતિ રખાવડાવતા. આજે સ્વામી બધી જ પ્રવૃત્તિ કરે છે, પણ પ્રવૃત્તિ મૂકીને રોજ સવારે કેવા પૂજામાં ગોઠવાઈ જાય છે. અક્ષરધામના ઉદ્ઘાટનના દિવસે પણ એમની પૂજા એટલી જ હોય, દુઃખના સુખના દિવસે પણ એમની પૂજા એટલી જ હોય. અને આપણી પૂજાનો ટાઈમ પૂછો તો કેટલા હોય? નક્કી નહીં કે આપણે ફ્લેક્સિબલ. ક્યારેક 10ની થાય, 5ની થાય, 25ની થાય, જ્યારે જેવો માણસનો ભરાવો. જાજા માણસ હોય એટલે લાંબી ચાલે આપણી પૂજા. આવી આપણી પૂજા હોય. એક છોકરાને મેં કીધું, મેં કીધું તાર પૂજામાં કેટલો ટાઈમ લાગે? મને કે સ્વામી હજુ તો નવી લીધી છે ને એટલે અડધો કલાક થાય છે. કેમ નવી લીધી? એ કે મને સમજાતું નથી કાપ ક્યાં મૂકવો કે આમ. એ કે જેમ જેમ જૂના થતા જઈશું એમ ફાવટ આવી જાય ને કે ક્યાં કાપી શકાય. જેમ જેમ જૂના થતા જઈએ એમ પૂજા લાંબી થાય. ફાવટ આવતી જાય એટલે ટૂંકી ના થાય. અમે ત્યાં વિચરણમાં હતા સાબરકાંઠામાં, આપણા વિરચંદ મોદી છે ખેરાલુ વાળા, એ અમારી સાથે ભેગા ફરતા હતા. એ 2.5 કલાક પૂજા કરે છે. 2.5 કલાક પૂજા. અને આપણી તો 2.5 કલાકમાં આપણી તો આખી અઠવાડિયાની પૂજાઓ થઈ જાય ને. 2.5 કલાકમાં આખી અઠવાડિયાની પૂજાઓ આવી જાય. એને એક દિવસના 2.5 કલાક થાય છે. એટલે ઘણી વાર આવી વાત કરીએ એટલે ઘણાને એમ થાય કે સ્વામી હુઈ જતા હશે. ઘણા પાછા હુઈ જાય, એમાં માનસી લાંબી થઈ જાય, ઘણું લાંબુ થઈ જાય. અમે લોકો છાત્રાલયમાં ભણતા ને એપીસીમાં, એમાં ઘણા નવા આવ્યા હોય તો બધાને દંડવત તો કરવા જ પડે, બધા કરતા હોય એટલે. તે ઘણા દંડવત કરે ને તો અનંત કોટી ઇન્દુથી પડ્યા હોય તો શોભો સાધુ ગુણે ઉભો થાય. આપણને લાગે કે બાપામાં એક તાર થઈ, બાપામાં કઈ નહીં, કોટા સ્ટોન ને ચોટી ગયો હોય ઉનાળામાં. એમ ઘણા માળા ફરતા ફરતા હુઈ ગયા હોય, માનસીમાં હુઈ જાય. એમાં પાછા સુઈ નહોતા જતા, એ માળા ફેરવતા હતા. પણ મજા તો પ્રવૃત્તિની વચ્ચે પણ આપણે આવી પૂજા કરતા શીખીએ. ગમે તે પ્રવૃત્તિમાં પૂજા માટે સમય ફાળવી જ દેવાનો. દેહની ક્રિયા માટે કેવો સમય ફાળવીએ છીએ? નાવાનો, ખાવાનો સમય ગમે તે રીતે કરી લઈએ છીએ આપણે. કદાચ તમારે બપોરનું રહી ગયું હોય તો સાંજે ડબલ કરી લો ને.
બરાબર ને? એમાં કેવું રહે છે, એકાદ ટાઈમનું છૂટી જાય ને ખાવાનું તો આપણને મનમાં રહે છે કે રહી ગયું. પૂજામાં કાંઈ એવો વસવસો ના થાય. તો પૂજા કરવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ આપણને આગળ વધારે છે. બીજું, પૂજા એટલે દેહભાવમાંથી નિવૃત્તિ. આપણે દેહ મનાઈ ગયું છે ને જે આપણને, એમાંથી નિવૃત્તિ લેવાની, એ આપણને શીખવાડે છે. મહારાજ મધ્યના 22માં કહે છે, કાંકરીએ ગયા નહોતા ને મેળો ભરાય નહોતો. આ વિચાર પૂજાનો વિચાર છે. દેહભાવમાંથી નિવૃત્તિ, આપણું નામ ઠામ ગામ એ બધું વિસારી દેવાનું છે. જાણે આપણે કાંઈ જ નથી, આત્મા રૂપે વર્તીને પૂજા કરવાની. મુક્તાનંદ સ્વામી દરિયાખાનના ગુમ્માટમાં પૂજા કરતા હતા અને પછી એમના શરીર પરથી સાપ પસાર થઈ ગયો, છતાં સ્વામી પૂજામાં સ્થિર હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાદરામાં પૂજા કરતા હતા, સંતો બધા સામે બેઠા હતા અને સ્વામીનું ગાતરિયું છે ને આ ગળા બાજુ થોડુંક હલહલ કરે. એટલે બધા સંતોને થયું કે એવો કંઈક પવનની ફૂંક નથી આવતી, એના ઘડીએ ઘડીએ કેમ હલે છે. પછી ચેક કર્યું તો એક નાનકડી ઉંદેડી છે ને સોફામાં એસીની ડક હતી, એમાંથી ઘૂસી ગઈ અને બાપાના ગાતરિયાની પીઠની વચ્ચે થઈને અહીંથી ડોકાચ્યું કાઢતી હતી ઉંદેડી. આમ કરે પછી અંદર જતી રહે. પેલો શિવજીએ ગળામાં હાથ ભરાયો હોય ને એમ ઉંદેડી નીકળતી હતી પ્રમુખ સ્વામી મહારાજને, અને ઘડીએ ઘડીએ નીચે જતી રહે. સંતોએ જોયું, સંતો બધા હલી ગયા, પછી તો એ નીકળી ગઈ. બાપાને પૂછ્યું કે સ્વામી તમને ખ્યાલ નથી, તમે સહેજ પણ હલ્યા નહીં? સ્વામી કે હું તો માળા ફેરવતો, મને કઈ ખબર નથી કોણ આવ્યું તું શું કર્યું. એમની પીઠ પાછળ ઉંદેડી ચડી જાય તો એ પૂજામાં સ્થિર રહે છે. આપણે ઘરમાં એક ઉંદેડી આવી હોય ને, ખાલી વંદો આવ્યો ને, વંદાની મૂછ આમ હલે તો પેલાની આખી પૂજા આમ હલે. વંદાની મૂછમાં રિમોટ કંટ્રોલ હોય, આમ આમ થાય આખા. તો પૂજામાં સ્થિર કેમ ના રહે છે? દેહભાવમાંથી નિવૃત્તિ છે. એ પોતાને દેહ માનતા નથી, આત્મા માનીને પૂજા કરે છે. તો આપણે પણ પૂજા થોડીક આ રીતે કરવાની. ઘણા તો પૂજા કરતા પહેલા જ ઘરવાળાને કે ચા કે કોફી થાય એટલે કહેજો, ત્યાં સુધી પૂજા કરવાની. એટલે બેઠા બેઠા એના જ વિચાર આવે. ઘણા છાપું ખોલીને બેઠા હોય, દિવ્ય ભાસ્કર ને આ બાજુ ગુજરાત મૂક્યું હોય ને 2 છાપા બાજુમાં હોય અને વચ્ચે પૂજા રાખી હોય. થોડીક વાર મહારાજને જોયે, બાજુમાં બાજુ હોય ને બાજુમાં બાજુ હોય. જ્ઞાનીને તો અનંત લોચન હોય ને, એટલે બધે જોઈ શકે જ્ઞાની ભક્તો તો. આમ પછી પૂજા કેવી થાય, કઈ રીતે લાભ થાય પૂજામાંથી? પૂજાનો ઉમળકો, જેટલો ઉમળકો છાપું વાંચવાનો રહે છે ને, જોજો છાપું વાંચવા માટે કેટલા ઉમળકા ભેર હોય છે. હવાના પોરમાં ઘણા તો નાય નહીં, છાપું ના આવે ને ત્યાં સુધી લુંગી પહેરીને બહાર ઉભા હોય, છાપાની વાટ જોવે. અને બીજાનો છાપા વાળો પસાર થાય ને સાયકલ લઈને કે બાઇક લઈને, એટલે પોતાનો છાપું નાખવાળો કેમ આવ્યો નહીં અને જોયા કરે. અને જેવો આવે ને, જેવું પેલું છાપું નાખે નહીં, રબરની રીંગ વીટીને આપણા દેશમાં નાખે, ગુજરાતમાં આમ નાખીને એવું અદ્ધર ઝીલી લે. ગુરુનું વચન અદ્ધર ઝીલવું, હેઠું ન પડવા દેવું. અને તાજું ને તાજું છાપું વાંચી લે. છાપું વાંચવાનો કેવો ઉમળકો રહે છે, એવો ઉમળકો પૂજાનો રહે. એ પૂજાનો ઉમળકો રહેવો જોઈએ કે સવારે વહેલા ઉઠીને પૂજા મારે કરવી જ છે તો કામ થાય. દેહભાવ પેલું બધું જે છાપું છે, ટીવી છે, બીજા સમાચાર બધું જ બાજુ પર રાખી, કાંઈ જ નથી, નામ નહીં, ગામ નહીં, ઠામ નહીં, બધું જ ભૂલીને શિવલાલ શેઠ જેમ પૂજા કરતા હતા, બધું બાળીને રાખ કરીને એના પર બેસતા હતા, એવી પૂજા થાય ને તો કામ થાય. બાકી વર્ષોથી, ઘણા કે છે વર્ષોથી પૂજા કરીએ છીએ છતાં ફેરફાર કેમ નથી થતો, મજા કેમ નથી આવતી? કારણ કે આપણી રીત ખોટી છે, પ્રોપર રીતે નથી કરતા, એટલે આપણને આનંદ નથી આવતો. તો પૂજા એટલે દેહભાવમાંથી નિવૃત્તિ. ત્રીજી વસ્તુ છે, પૂજા એટલે મહારાજની સતત સ્મૃતિ. યોગી બાપા યોગી ગીતામાં લખે છે કે સમર્તિ દુઃખની હરનારી. સમર્તિ ભગવાન સાથે જોડાણ, પણ અઘરામાં અઘરું આ છે. પ્રથમના પહેલા વતનાવતમાં શું લખ્યું છે મહારાજે? કઠણમાં કઠણ સાધન કયું છે? ભગવાનમાં વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. અને ખરેખર આપણને અનુભવ થાય છે. પર્વતભાઈના ખેતરમાં પેલા મજૂરો કામ કરતા હતા. પર્વતભાઈએ કીધું કે સાંજે 6 વાગે તમારે છૂટી જવાનું હોય, એની જગ્યાએ તમને 5 વાગે છૂટા કરી દઈશ, 5 વાગ્યાથી કામ બંધ કરી દેવાનું, પાવડા તગારા મૂકી દેવાના, દાંતેડા. તો કે શું કરવાનું? તો કે તમારે માળા ફેરવાની. પેલા કે સારું કે આ પાવડા તગારા છૂટ્યા કે 1 કલાક ઓછી મહેનત કરવી પડશે. માળા આપી દરેકને, અને પર્વતભાઈએ માળા બધાને આપી. લોકો 1-2 દિવસ ફેરવી અને ત્રીજા દિવસે કંટાળીને પર્વતભાઈ પાસે આવ્યા. એ કે લો તમારી માળા પાછી અને અમને અમારા પાવડા તગારા પાછા આપો. એ કે આમાં કંટાળો આવે છે, કે કઈ મજા નથી આવતી. માળા ફેરવવામાં ચિત્તની વૃત્તિ રાખવી અઘરી છે. મુક્તાનંદ સ્વામી કરી તે માળા ફેરવતા. મુક્તાનંદ સ્વામી પ્રત્યેક મણકે છે ને મહારાજની સ્મૃતિ કરતા. એમને નિયમ હતો કે દરેક મણકે સ્વામિનારાયણ બોલવાનું અને મહારાજને સંભાળવાના. જો મહારાજની વિસ્મૃતિ થાય, મહારાજ ભૂલાઈ જાય તો એ આખી માળા કેન્સલ કરે. 107 મણકા સુધી પહોંચ્યા હોય
અને જો મહારાજ સિવાય બીજું કંઈક યાદ આવી જાય તો આખી એ માળા કેન્સલ, ફરતી નવેસરથી માળા શરૂ કરવાની. આજે આપણે છાતી પર હાથ મૂકીને કહીએ કે જ્યારથી બુક સ્ટોલમાંથી માળા લીધી ત્યારથી આવી કેટલી માળા થઈ હશે? એકેય માળા થઈ હોય? આપણી માળા કેવી હોય છે? આપણે ક્રિકેટની મેચ રમાય ને આઈપીએલની, એમાં 6 બોલની એક ઓવર આવે. એક ઓવર પૂરી થયા પછી શું આવે? એડવર્ટાઇઝમેન્ટ આવે, જાહેરાતો આવે. 2-3 જાહેરાતો આવે, પછી પાછી 6 બોલની એક ઓવર આવે, પછી પાછી 2-3 જાહેરાતો આવે. એમ આપણી માળા કેવી છે? 6 મણકા સુધી મહારાજ આવે, પછી 2-3 સાસુઓની જાહેરાતો આવે, પાછા મહારાજ આવે, 2-3 દીકરાની વહુની જાહેરાતો આવે. ઘણા તો જાહેરાતો જ જાજી આવે છે, મહારાજ ઓછા આવે છે. આપણી માળા આવી હોય, માળા ફર્યા કરે ને આપણે બાજુ ફર્યા કરીએ. મન નથી રહેતું ભગવાનમાં તો પ્રયત્ન એ કરવાનો છે, મનને પકડીને લાવવાનું. મનનો સ્વભાવ આ છે. જેમ તમે ગાડી લઈને જતા હોય અને રસ્તો સ્ટ્રેટ હોય છતાંય તમારે સ્ટીરિંગને શું કરવું પડે છે? થોડુંક આમ બધા જ કરવું જ પડે છે ને, થોડુંક. કેમ? ગાડીનો સ્વભાવ છે, રોડ પર ગમતું નથી અને સાઈડમાં જતા રહેવું છે. એમ મનનો સ્વભાવ છે, એને ભગવાનમાં નથી રહેવું, એ જતું જ રહેશે. એને ના પાડો ને એ જ કરે. એકવાર એક રાજાના માથા પર ટાલ હતી, વાળ નહોતા, એટલે કોઈકે કીધું કે વાળંદ આપણા ત્યાં છે, સરસ તેલ છે એની પાસે, માથામાં તેલ નાખે તો વાળ ઉગી જાય. રાજીવ ગાંધી આ ખેલ કર્યો થોડોક, ટાલ હતી ને એટલે. એમ માથામાં નાખો તો વાળ ઉગી જાય. એટલે પેલા વાળંદને બોલાવ્યો. પેલા વાળંદે કીધું કે તમારા માથામાં હું તેલ ઘસીશ એટલે વાળ આવી જશે થોડાક દિવસોમાં, પણ કે યાદ રાખજો, હું તમારા માથે તેલ ઘસતો એ દરમિયાન તમારા વાંદરાને યાદ નહીં કરવાનો. તેલ નાખ્યું, થોડી વાર રહીને પૂછે વાંદરું યાદ નથી આવ્યું? વાંદરું યાદ નથી આવ્યું? એ કે આ વાંદરું જ યાદ આવે છે. કે જે ના પાડે એ જ યાદ આવે. અને પૂજામાં આપણને સૌને અનુભવ છે કે બીજી દરમિયાન વાંધો નથી આવતો, પણ પૂજા કરવા બેસીએ ને ત્યાં જ બધો વહીવટ ને વ્યવહાર ને જાતનું બધું યાદ આવે છે. પણ પ્રયત્ન કરતા રહીએ તો ધીમે ધીમે આ થાય છે. આ એક દિવસના ખેલ નથી. તો પૂજા એટલે ભગવાનની અંદર, મહારાજની અંદર સહજ સ્મૃતિ છે. માળા એ રીતે ફેરવાની છે, માનસી રીતે કરવાની છે, તો આપણે આદર્શ માળા કરી શકીએ. અત્યારે હવે ભગવાનમાં વધારે વૃત્તિ રહે એના માટે કેટલુંક ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈશું. 3 ઉપાય. એટલે માળા કઈ રીતે ફેરવી શકાય, વધારે મન એટેચ થાય ભગવાનની અંદર, જોડાય એના માટે. તો પહેલો, અત્યારે સ્ક્રીન પર મહારાજની એક મૂર્તિ દેખાશે. સ્ક્રીન પર ફાવે તો સ્ક્રીન પર જોજો, અથવા તો અહીંયા દર્શન કરશો તો પણ ચાલશે. અને દરમિયાન કીર્તન વાગતું હશે અને આપે શું કરવાનું છે? આપે જાણે પૂજામાં બેઠા હોય, બધા થોડીક પોઝિશનમાં આવી જાઓ, હજડ બંધ થઈ જાવ આમ સાવધાનમાં. અને જેની પાસે માળા હોય એ માળા હાથમાં લે, માળા ન હોય તો ખાલી આમ હાથ પર કરશે, આંગળી પર, તો પણ ચાલશે. અને તમે તમારી પૂજામાં જ બેઠા છો, આજે કદાચ કોઈને રહી ગયું હોય તો અહીંયા કરી લેજો. એટલે માળા ફેરવતા હોય એ રીતે મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા સ્વામિનારાયણ બોલતા જવાનું. 3 અલગ અલગ આપણે પ્રયોગો કરવાના છીએ. કયા પ્રયોગમાં વધારે મન ભગવાનમાં લાગે છે એ પછી આપણે પરમેનન્ટ કરવાનો. લાઇટ ઓફ કરી દો ભાઈઓ અને કીર્તન સ્ટાર્ટ કરો. મૂર્તિના દર્શન કરવાના. હવે સ્વામિનારાયણ બોલતા જવાનું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ પહેલો પ્રયોગ છે. બીજા પ્રયોગમાં હવે મૂર્તિના દર્શન કરીશું આપણે અને ઇન્સ્ટ્રુમેન્ટલ કોઈક મ્યુઝિક આપણે સાંભળીશું. એ દરમિયાન ફરીથી પ્રયોગ કરીએ. નેક્સ્ટ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ત્રીજો પ્રયોગ છે જેમાં આપણે દર્શન કરતા કરતા બેકગ્રાઉન્ડમાં પરમ પૂજ્ય સ્વામી બાપા જે મંત્ર રટણ કરે છે સ્વામિનારાયણાએ, એ બાપાનો અવાજ સાંભળતા સાંભળતા આપણે માળા કરવાનો પ્રયત્ન કરીએ અને ભગવાનમાં વૃત્તિ પરોવીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ લાઇટ્સ ઓન. આ ત્રણ પ્રકારે આપણે ભગવાનની અંદર વૃત્તિ કરી તે રે એ જોયું છે. હવે આપને પ્રશ્ન પૂછવાનો કે કીર્તન વાગતું હોય એ દરમિયાન માળા ફેરવો તો કેટલાને વધારે મન જોડાય છે? આંગળી ઊંચી કરે. બરાબર. મ્યુઝિક સાથે અને બાપાના અવાજની અંદર રટણ ચાલુ હોય એમાં? બરાબર. મહત્તમ હરિભક્તોને અનુભવ થાય છે કે પરમ પૂજ્ય સાંઈ બાપાના અવાજની અંદર કેસેટ વાગતી હોય એ દરમિયાન વધારે ભગવાનમાં જોડાઈ શકાય છે. તો કોઈ પણ આપણને જે અનુકૂળ આવતું હોય એ રીતે આપણે પૂજા કરી શકીએ. પણ આ ત્રણેય કરતા આદર્શ રીત કઈ છે કે ત્રણમાંથી કાંઈ જ ન હોય ને છતાં પણ વૃત્તિ રે એ આદર્શ રીત છે. આ તો એક પગથિયાનું કામ કરે છે ભગવાન સુધી જોડાવા માટેનું. પણ ઘણીવાર પછી એવી ટેવ ન પડી જોઈએ મ્યુઝિક વાગે તો જ માળા ફરે. ઘણીવાર ઘણાને ટેવ પડી જાય કીર્તન વાગવું જ જોઈએ તો જ એની માળા ફરે. એમ નહીં. આ ન હોય તો પણ ભગવાનમાં વૃત્તિ આપણી રહે તેવો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. આજે આપણે સૌ સંકલ્પ કરીએ જ્યાં હરિભક્તોએ અહીંયા બેઠેલા કોઈને પૂજા ન હોય તો પૂજા ખાસ વસાવજો. ભગવાન સ્વામિનારાયણે જે એક આદેશ આપીને ગયા છે આપણા સૌની ચિત્તની વૃત્તિ ભગવાનમાં જોડાય એના માટે આપણને આદેશ આપ્યો છે. થોડું સામાન્ય લાગશે કે રોજ 15 મિનિટ શું ફાળવવાની અને રોજ આ બધું ભેગું લઈને ફરવાનું. બારગામ જઈએ ત્યારે આપણને એવું લાગે પણ આપણા લાખોપતિ કરોડોપતિ હરિભક્તો રેગ્યુલર પૂજા કરે છે. અને બહાર પણ જે માણસોની પોતપોતાના ધર્મમાં આસ્થા શ્રદ્ધા હોય છે તો પોતાના રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ આહનિક બધું ખરેખર એ લોકો ફોલો કરતા હોય છે. તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના બન્યા છીએ તો આપણે આપણી પૂજા રેગ્યુલર કરવી. કેટલાક લોકોને ઘરે પૂજા છે પણ પૂજા કરતા નથી તો ખાસ વિનંતી એ કરવાની કે અમે લોકો ગઈએ પછી અથવા આજે રાત્રે શોધખોળ કરીને પૂજા પ્રયત્ન કરશો તો મળી આવશે ઘરમાંથી ક્યાંક પડી હોય તો. કારણ કે ઘણા સમયથી જોઈ ના હોય એટલે મળી ના હોય તો પ્રયત્ન કરજો તો મળી આવશે. સાફ સુફી કરી અને ફરતી પાછું. ઘણા તો પેલા એવા કટાઈ ગયા હોય ને તિલકિયા કારણ કે વાપર્યા જ ના હોય તો થોડુંક સાફ સુફી કરીને એનો પુનઃ પ્રારંભ કરવો, પૂજા પાઠ કરવાનો. કેટલાક પૂજા કરે છે પણ તિલક ચાંદલો કરતા
નથી, કારણ કે શરમ આવે, સંકોચ થાય, કોઈ આપણને શું કહેશે. પરમ પૂજ્ય સાંઈ બાપા ઘણીવાર દ્રષ્ટાંત આપે છે. સ્વામી કે સાસુ ચાંદલો કરવા આવે ત્યારે તરત કપાળ ધરે છે, એમાં એને શરમ આવતી નથી. અને કેટલી ગાળો ભાંડે છે ઉત્તર ગુજરાતમાં, ખબર છે ને? હવે તો રિવાજ બદલાઈ ગયા, હવે ઘણું સારું થઈ ગયું છે. બાકી પહેલા તો વરરાજાને તો ગાળો ભાંડી ભાંડીને અદમુઓ કરી નાખે, એટલી ગાળો એના ત્યાં સાસરુ પક્ષના હોય ગાળો ભાંડે. પણ છતાં એના મનની અંદર નક્કી છે કોઈ પણ ભોગે કરવું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત જ આપે છે. સ્વામી કે વરરાજો લગ્ન કરવા જાય ત્યારે એને ગાળો ભાંડે, એનું નાક ખેંચે, અને પછી ચોરીમાં જાય ત્યારે પેલો બામણ બોલે કે સાવધાન, હજી ચેતી જા, છતાં પેલો ચેતતો નથી. એની સાસુ ત્યાં આવે અને પેલી 4 હળકડી હોય તે એક ઉત્તરમાં નાખે, દક્ષિણમાં નાખે, પૂર્વમાં નાખે, પશ્ચિમમાં નાખે, અને પેલા વરરાજાને કે હજી ચેતવું હોય ચેતી જા. આ ઉત્તર દિશા ખુલ્લી છે, દક્ષિણે ખુલ્લી છે, પૂર્વે ખુલ્લી છે, પશ્ચિમે ખુલ્લી છે. હું મારી છોકરીને સારી રીતે ઓળખું છું, 20 વર્ષ મને નાકે પાણી આવી ગયા છે આંખમાં. તને હેરાન કરી નાખશે, હજી ભાગવું હોય તો ભાગી. છતાં વરરાજાએ નક્કી કર્યું છે એટલે પેલા ચોરીમાં બે પેલા મૂક્યા હોય છે ને કોળિયા, અને એના ઉપર પગ મૂકીને એના ટુકડા કરી નાખે. વરરાજો કહે છે કે આટલા ટુકડા થઈ જાય તો એ તારી છોડીને લીધા વગર નહીં જવું. સાંઈ બાપા ઘણી વાર કહે, સ્વામી કે એમાં પરણવાનો કેવો ઉમળકો છે, તો ગમે તેવા અપમાન થાય, લોકો બોલે કરે તો એ બધું કરે છે. એમ પૂજામાં એવો ઉમળકો રહે કે કોઈ પણ ભોગે પૂજા કરવી જ છે, લોકોને જે બોલવું એ બોલે. તિલક ચાંદલો આપણે કપાળમાં કરીએ છીએ. બોમ્બેમાં આપણો છોકરો સ્કૂલમાં તિલક ચાંદલો કરીને જાય, ક્રિશ્ચિયન સ્કૂલ, કોન્વેન્ટ કલ્ચર, એટલે ના પાડી. પેલો કે શું કરવા ના કરું, કરીશ તિલક ચાંદલો. મેડમ ગુસ્સે થયા. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓની વચ્ચે પેલું દસ્ટર લઈને આવ્યા, છોકરાનો વાળ પકડી અને દસ્ટરથી એનો તિલક ચાંદલો ભૂસી નાખ્યો. અપમાન કર્યું. દસ્ટરથી તિલક ચાંદલા ભૂસવાના હોય સવારના પોરમાં? પેલો બાળક નાનો હતો, 6ઠ્ઠા ધોરણમાં ભણે, કઈ બોલી ન શક્યો. બીજા દિવસે પણ તિલક ચાંદલો આ રીતે ભૂસ્યો. 3 દિવસ સુધી આ ચાલ્યું. પછી બાળકને વિચાર સૂજ્યો એટલે પૂજાની પેટી જ સ્કૂલમાં લઈને ગયો, અને પછી બેન્ચ પર એ જ પાથર્યું, ઓરસિયોન, કંકુન, ડબ્બીન, તિલકિયું બધું. અને પછી તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર, એ તો ઘસ્યા કરે. મેડમને કે તમે ભૂસ્યા કરો, હું તિલક ચાંદલો કર્યા કરીશ. પેલા ભૂસે, પેલો બેઠો બેઠો ખેંચ્યા કરે. મેડમ કંટાળ્યા, એ કે તને ફેલ કરીશ, એ કે કરજો ફેલ. 6ઠ્ઠામાં ફેલ કર્યા, કોર્ટમાં કેસ કર્યો, અને મેડમને સ્કૂલમાંથી કઢાવડાય, અને અત્યારે તિલક ચાંદલો કરે છે. દ્રઢતા આને કહેવાય. આપણે આપણા કપાળમાં તિલક ચાંદલો કરો, એમાં ગભરાવાનું શું? આપણે આપણા ધર્મનું પ્રતીક છે. આજે મુસલમાનો પેલું ટોપું પહેરીને નથી જતા, એના બહેનો બુરખો પહેરે છે. જોઈશ લોકો પેલા વાળની નહીં કંઈક રાખે છે ને આ બાજુ કંઈક પેલું કરે, અમે જોયું થોડાક ને માથે પેલું નાનકડું ટોપલા જેવું પહેરે છે પાછું. જાત જાતનું એ લોકો દરેક પોતપોતાના ધર્મનું કેવું કરે છે, એમાં એ લોકોને શરમ નથી આવતી. તો આપણને આપણા તિલક ચાંદલામાં શેની શરમ આવે? એટલે ખાસ તિલક ચાંદલો કરવો. યોગી બાપા કહેતા કે આપણે તિલક એવું કરવું ને ભેંસ ભડકે એવું કરવું, કે આપણો તિલક ચાંદલો જોઈ અને ભેંસ ભડકવી જોઈએ. આપણને જોવે ને લોકોને થાય ખરેખર આ સ્વામિનારાયણના પાકા લાગે છે, તો તિલક ચાંદલા સહિત પૂજા કરીએ. સાંઈ બાપાનો અતિશય આગ્રહ છે. અમારે ત્યાં રાજકોટમાં પરમાર કિશોર મંડપવાળા છે, કદાચ તમે એ મંડપવાળાનું નામ તો સાંભળ્યું હશે. યોગીજી મહારાજના વખત ત્યાં કિશોરભાઈ હરિભક્ત ગોંડલમાં યોગી બાપા પાસે ગયા. શરદ પૂનમનો સમયો. યોગી બાપા કે ગુરુ તમારે મંડપ લઈ આવજો ને, આપણે હરિભક્તોને બેસાડવા છે. એટલે કિશોરભાઈ કે સ્વામી મારી પાસે 3 જ ગાળા છે. 3 ગાળા એટલે 15x15 ના કે 15x20 ના 3 ગાળા. કેટલા માણસ બેસી રહે? એકમાં 60 ગણો તો એ 200 માણસો બહુ તો બેસે. યોગી બાપા કે ગુરુ આટલા ઓછા મંડપના ગાળા? જાઓ, ઓલ હિન્દુસ્તાનમાં તમારો મોટો મંડપ થશે. આજે એનો દીકરો મધુભાઈ ને એના ભાઈ વિજયભાઈ રાજકોટમાં છે. અત્યારે એ લોકો 10 લાખ માણસોને બેસાડી શકે ને એટલો મંડપ એમની પાસે છે. 10 લાખ માણસોને યોગી બાપાના આશીર્વાદથી 3 જ ગાળા હતા પરમાર મંડપ વાળા પાસે. બહુ ચુસ્ત ભક્ત હતા. એનો દીકરો મધુ એ ફૂલદોલમાં મંડપ, જન્મજયંતિ મંડપ બધું એ જ આપે, પણ એ પૂજા ના કરે. એટલે સારંગપુર ફૂલદોલ પછી અમે લોકો બાપા પાસે હતા અને એને બોલાયા હતા આશીર્વાદ લેવા. પછી પહેલેથી અમે બાપાના કાનમાં વાત કરી દીધી હતી કે બાપા આવવાના છે, અને અમે પૂજા તૈયાર રાખી હતી. અને જેવા બાપા પાસે આવ્યા, સ્વામી કે મધુ તારો બિઝનેસ કેવો ચાલે છે? કે બાપા આપની દયા છે, સરસ છે. સ્વામી કે ક્યાં ક્યાં તારી ઓફિસો છે? કે બાપા રાજકોટમાં છે, સુરત ખોલી છે, બોમ્બે સાઈડ કરવું છે. સ્વામી કે તારો બિઝનેસ વધે તો તું રાજી થાય? કે બાપા બિઝનેસ તો વધે તો હું રાજી જ થઉં. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ વધે તો રાજી થાય. સ્વામી કે એમ અમારો બિઝનેસ પણ છે કે પૂજા કરવી, લોકોને પૂજા કરતા કરવા લે પૂજા પકડતું કે.
સ્વામી કે અમારો બિઝનેસ છે કે લોકો પૂજા કરતા થાય, પૂજા કરજે રોજ. તો સ્વામી પોતાનો બિઝનેસ આ છે, ભગવાન ભજવા અને લોકોને ભજાવવા. એમ સ્વામી બાપાની અત્યંત ઈચ્છા છે. તો આપણે પણ એવી પૂજા કરતા થઈએ, આપણા યોગમાં આવનાર બીજી વ્યક્તિને પણ પૂજા કરવાની પ્રેરણા આપીએ. શરૂઆતમાં થોડુંક નવું લાગશે, પછી એના વગર નહીં ગમે. એમાં એક દ્રઢ આસક્તિ થઈ જશે અને પૂજા એ માનસિક સમસ્યાનું સમાધાન છે. ભગવાન સાથે જોડાણ થશે તો નાના મોટા ગમે તેવા પ્રશ્નોની વચ્ચે આપણે સ્થિર રહી શકીશું. એવી આદર્શ પૂજા તિલક ચાંદલા સહિત